લોકોથી એટલા કંટાળી ગયા પબ્લિક ગામડાની છે એમને કોઈ ખબર પડે નહીં. તો એ લોકો વોટ લઈ લઈને બેસી જાય એવું થોડું ચાલતું હશે. આ કોઈ બીમારી કે કંઈ થશે તો એનો જવાબદાર કોણ રહેશે? આજે ટીવી 17ની ટીમ એક એવી જગ્યાએ આવી છે, તમને એવું લાગતું છે કે એક આ ગામડું છે. આ ગામડું નથી. અહીંયા ગાંધીનગર મહાનગરપાલિકા મોટા મોટા બણગાર ફેંકે છે. અમે આ કામ કરી નાખ્યું, આ કામ. આ લોકોને એટલો ત્રાહિમામ છે. અમે અત્યારે જે રસ્તા ઉપર આવ્યા છીએ અમે ખુદ ઊભા નહીં રહી શકીએ, એટલી ગટરની વાસ મારી ગઈ છે. છતાં પણ આ લોકો કોઈ સાંભળતું નથી. કોર્પોરેટરના લોકો રજૂઆત કરે છે, કોર્પોરેટ પણ ઓછા જવાબો આપે છે. તો આજે આપણે સીધા જ આ રહેસ્યવાસ સાથે ડાયરેક્ટ આપણે વાત કરીશું. અમે કોર્પોરેટરને રજૂઆત કરી તો કોર્પોરેટર કે તમારી ગટરો બૂચ મારી દો, અને એમના કુટુંબવાળા ધમકી આપે છે કે હું ઝઘડો કરીશું, મારઝૂડ કરીશું, કંઈ બી થશે તો એ લોકોની જવાબદારી રહેશે. અને આ ગટરનો પ્રશ્ન છે. ગાંધીનગર અસરગ્રસ્ત ખેડૂત છીએ અમે, ગાંધીનગરમાં જમીન આપેલી છે. આ લોકો એટલા હેરાન કરે છે, એ લોકોથી એટલા કંટાળી ગયા પબ્લિક ગામડાની છે એમને કોઈ ખબર પડે નહીં. ક્યાં ક્યાં રજૂઆત? મેં આરોગ્યમાં કરી છે, મુખ્યમંત્રીને કરી છે, મેં એને કરી છે, કમિશનરને પણ રજૂઆત કરેલી છે. મેં દરેક જગ્યાએ અરજી આપી છે, મારા જોડે અરજી પડી છે. અને કોર્પોરેટર વ્યવસ્થિત જવાબ નથી આવતા. એમની છોકરાની બહુ કોર્પોરેટર છે, અને કોર્પોરેટર તો એને તો કંઈ ખબર જ નથી કે કઈ જગ્યાએ શું કામ ચાલે છે. કોર્પોરેટરને ખબર જ નથી. અને આ રીતે આ ગટરની 2 લાઈન રાખવાની છે, એને એટલે આટલા બધા આ પબ્લિકોને હેરાન કરે છે. આ કોઈ બીમારી કે કંઈ થશે તો એનો જવાબદાર કોણ રહેશે? હું એક નાગરિક જ છું, કર્મચારી જ છું, એવું નથી. પણ આ પબ્લિક હેરાન થશે, એમને બીમારી થશે તો એનું શું થશે? એનો કોણ જવાબ આપશે? એમને જ કરવાનું કીધું તો એમ કે બૂચ મારી દો, અમારા નથી આવતું. તો એવું થોડું ચાલતું હશે. એમને કોર્પોરેટર બનાવ્યા છે માટે. હા, એમના વિશ્વાસથી અમે બનાવ્યા ને તો એ લોકો વોટ લઈ લઈને બેસી જાય એવું થોડું ચાલતું હશે. અને મારા છોકરો બીમાર થઈ ગયો, મારો આખો પરિવાર બીમાર થઈ ગયો, મારા ઘરમાં 6 દિવસથી કોઈને ખાધ્યું નહીં હકીથી, તો એવું થોડું ચાલતું હશે. અને એમને કહીએ એટલે ઝઘડા કરવા આવો. અમે એમનો પ્રસંગ હતો તારા જ અમે કહેવા આવ્યા હતા કે ભાઈ તમારો પ્રસંગ હતો, તમે અહીંયા આવીને થોડું હજ કરો. તે સાથે એના ઉપરથી ભાગવા આવ્યા તો કે એ અમારામાં નથી આવતું તો કોનામાં આવે છે? એવું તો કહેવું પડે ને એમને. આ તો કે તમે અમને ના કહેશો, તમે કહેવા જાઓ, અમે કોને કહેવા જઈએ? અને એમના જ કુટુંબના માણસો ઝઘડા કરવાને એના માટે તૈયાર છે. દારૂ પીને આવે છે. કંઈ બી થશે તો જિમ્મેદારી એમની રહેશે. અમે ઘરે હાજર નથી રહેતા, અમે ક્યાંય ને ક્યાંય ફરતા હોય એટલે કંઈ બી થશે તો એમની જવાબદારી રહેશે. આ કાલે જ એક ભાઈને ધમકી આપી છે કે એ ભાઈને મેં આ ગટરની કમ્પ્લેન આપી છે તો એને પાડી દેવાનું છે, એવું એક જણાએ કીધું છે. પણ જો કંઈ બી જશે તો મેં આરોગ્યમાં બી આપી છે, મુખ્યમંત્રીને બી કમ્પ્લેન આપી છે. પણ આ તંત્રમાં કોઈ સાંભળવાવાળું જ નથી. આ સરકારી કામ છે, મારું પોતાનું કામ તો છે નહીં, તો આ કામ કરવું જોઈએ ને એમને. અને કોર્પોરેટરની ફરજ આવે છે કોઈ પબ્લિકને એવું ના કહેવાય કે ગટરને બૂચ મારો. એવું કોઈ દિવસ કોર્પોરેટર કે એનો પરિવાર કોઈ દિવસ ના કહેવો જોઈએ. આ એના શબ્દ નથી આવતા. એને ગામ સેવા માટે મૂકેલો માણસ હોય છે, એને પર્સનલ ગામ સેવા માટે મૂકેલો હોય છે. શેના માટે મૂકેલો હોય? એટલે મારી વિનંતી છે કે આ ગટરનું કામ થઈ જાય, બીજું કંઈ જોતું નથી અમારે. ગાંધીનગરમાં આવેલું ઇન્દ્રોડા ગામ છે. ઇન્દ્રોડા ગામની આ સમસ્યા આવી જ કોઈ પણ સમસ્યા હોય અમારા સુધી પહોંચાડવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી અમને કહી શકો. આવા જ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી.